ધોળા દૂધનો કાળો કારોબાર, જામજોધપુર તાલુકાના પશુપાલકો સામે છેતરપિંડી। 4 કરોડોના ભ્રષ્ટાચારના માહી ડેરી બીએમસીના કર્મચારીઓ સામે આક્ષેપ। જામજોધપુર ખાતે ચાલતા માહી ડેરી બીએમસીના કર્મચારીઓ વિશાલ રણિયા, ઉદય રામાણી, ભરત મેણિયાએ સત્તાનો દુરુપયોગ કરીને પશુપાલકોના દૂધના ફેટ માપ તેમજ વજન માપમાં ગડબડ કરી ઓછું ચૂકવણું કરીને ₹4 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ રાજકોટ ઓફિસમાં કરી હોવા છતાં ડેરી સંચાલકોએ કોઈ કાર્યવાહી નહીં કરાતા પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જેઠાભાઈ ક્યાંથી આવો છો અને શું માંગ છે? સગપુરથી આવીએ છે ને। આમ સરકાર આની માટે ધ્યાન દે, અમે માલધારી સારું જ દઈએ એવું જ દઈએ જેવું નીકળે માલમાંથી। તો એમાં ભ્રષ્ટાચાર થતો હોય ને માલધારીનો આમાં શું વાંક છે? મારો માલધારીનો જ છે બધો। સરકારને ધ્યાન દેવું જોઈએ ને, ખોટું કરનારા કરે છેલ્લે નુકસાની તો માલધારીને જ છે। તો માંગ શું છે આવા લોકો ઉપર? કેવા કડક કાર્યવાહી કરે સરકારની ને મશીન ચેક કરે, આવું બધું ચેકિંગ થાય અઠવાડિયે તો કંઈક આમાં બહાર આવે। હા, દૂધનો પૂરતો ભાવ મળી જાય। મારું નામ સુભાષ જાટિયા છે, દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળનો પ્રમુખ। આજે અમને થોડીક માહિતી મળી હતી કે ભાઈ જામજોધપુર વિસ્તારમાં માહી ડેરીનું બીએમસી છે, ત્યાં એક મસ્ત મોટું કૌભાંડ થયેલું છે અને એ કૌભાંડની અંદર ત્યાં આજુબાજુના ગામડાના જે પણ પશુપાલકોનું દૂધ આવે ને એના ફેટ એસને કાપી અને બીજા 2 ગામની અંદર ડમી કોડ ઊભા કરી અને એની અંદર વધારાનું પેમેન્ટ નાખી અને બારોબાર ઉઠાવી અને કૌભાંડ કરેલું છે। તો એ માટે આજે મામલતદારશ્રીને અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા હતા, કારણ કે આ મેટર એવી છે કે આની યોગ્ય તપાસ થાય તો અંદાજિત જે લોકમુખે ચર્ચા થાય છે અને અમે થોડાક જે ડેટા જોયા એ પ્રમાણે એવું લાગે કે આ 1.5 વર્ષથી હાલતું હતું તો 4 કરોડ જેવી એમાઉન્ટનું કરપ્શન ભ્રષ્ટાચાર થયેલો છે। તો આ ભ્રષ્ટાચાર કોની મીઠી નજર હેઠળ થયો છે, કોણ કોણ આમાં સામેલ છે, આ બાબતની યોગ્ય તપાસ થવી જોઈએ। આ કેટલા સમયથી ચાલતું હતું ના સરકારને ખબર નહીં હોય? એટલે સરકારના ધ્યાન ઉપર તો ના જાય। આ મિલ્ક પ્રોડ્યુસર કંપની છે, આની ઉપર NDSL હોય, નેશનલ ડેરી સર્વિસીસ, કે જે ભારત સરકારનું જે એકમ છે। પણ મને એવું લાગે છે કે એના અધિકારીઓ પણ આ કોઈને બચાવવા માગે છે, એટલે આની અંદર કોઈ કાર્યવાહી થતી નથી। મેં મૌખિક ફરિયાદ કરેલી, જાણ કરેલી, ત્યારબાદ મને એવી બાહેંધરી મળી હતી કે ભાઈ આમાં અમે યોગ્ય તપાસ કરી અને જે કાંઈ પણ હશે ને એ વળતર અમે ખેડૂતોને ચૂકવશું અથવા તો જે કર્મચારીઓ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરશું। પણ એણે આ બધીની અંદર બહુ મોટા માથા સામેલ હોય એવું જણાઈ આવે છે, એટલે આગળ કોઈ કાર્યવાહી થઈ નથી। નાના કર્મચારીઓને ખાલી એમ કીધું કે તમને હવે છૂટા કરીએ છીએ અને 4-4.5 લાખ જેવી નાની રકમ એમને રિકવરી પેટે ભરાવી છે। તો એ રકમે હજી પશુપાલકોને પાછી મળી નથી। માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીના જે ચેરમેન ને ડાયરેક્ટરો કે ભાઈ તમારું અધિકારીઓ ન સાંભળતા હોય તો તમે તમારી રીતે તમારી પણ જવાબદારી થાય છે કે પશુપાલકોના પ્રતિનિધિ તરીકે તમે બેઠા છો, તો તમારી જવાબદારી છે કે પશુપાલકોને એને હિત પરત અપાવો બધું। અને બીજી NDSL પાસે આપણી માંગણી છે કે લાસ્ટમાં ઓથોરાઇઝ તમે છો, તો જે પણ અધિકારીઓ ભ્રષ્ટ હોય અને આ ચેનલ જ્યાં સુધી હાલતી હોય બધા અધિકારીઓ પર એક્શન લ્યો, નહીંતર NDSLના અમુક અધિકારીઓ છે એ પણ આમાં શંકાના દાયરામાં